गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणां त्वमेव सर्वं मम देव સદગુરુદેવ કી જય. ખૂબ ખૂબ આભાર. તમે બધા આયા કિંમતી સમય તમારી અંદર સર્વની અંદર બિરાજમાન દિવ્ય શક્તિને કોટી કોટી પ્રણામ. જય ગુરુદેવ. બધાને કઈ કહેવાની ઈચ્છા ખરી, અપેક્ષા? તો પેલું ચાલુ કરી દો ને. કોઈ હોય આપણે શરૂઆત ત્યાંથી જ કરાશે ને, નહીં કરાય? અનુભવ આપણી આધ્યાત્મિક માર્ગે આવ્યા પછીનું આપણું સુંદર જીવન. પરમાત્માએ કેટલી આપણી સુંદર રચના કરીએ. જોઈએ અરીસામાં કોઈ દિવસ ઊભા રહીને નિહાળીએ. અરીસા કાને ઊભા રહી રહ્યા નિહાળવા, આપણે નિહાળતા નથી પણ લોકોને નિહાળવા માટે સુંદર થઈ રહ્યા હે ને. પણ સ્વયં કોઈ દિવસ આવી સરસ રચના કરીએ, એનો આનંદ લીધો. લેજો તા હે. ગુરુદેવ બહુ જ આપણે ગુરુવારે ગંગામાં બહુ જ્ઞાન પીરસી જાય, પણ જે આપણે પાત્ર નથી ત્યાં ખબર નથી પડતી. ની ખબર છે હે, થતું નથી એવું થાય ને, પણ થતું નથી. એ એક શું થયું પ્રશ્ન થયો, પણ આપણે મૂક્યો હે. એ મૂકતા નથી ને ત્યાં જ થોભી ગયા આપણે, બસ ત્યાં જ અટકી ગયા. અચ્છા પ્રશ્ન શું પૂછી કે આપણે એમ થાય ને શું પૂછી ઘણાય છે આપણે કીધું ને કોઈ જો ફાંસીએ ચડાવીએ ના દે દેખે હે. ફાંસીથી ચડવાથી બચી જાય, પૂછી લઈ તો ના પૂછી લેવાય? પૂછાય જ ને. કે ગાડી ચાલેલી ક્યાં થોભી ગઈ હે, એ દેખાય તરી થોભી ગઈ, નથી આગળ ગઈ નથી પાછળ ગઈ, ત્યાં તે ઉભી રહી ગયા તે છે શું? એવો પ્રશ્ન થયો. જો તે પછી મુકાય ને પ્રસ્તાવ હે. કીધું ને ભરોસો હોય ને ત્યાં ભગવાન હોય, ને ભગવાન હોય ત્યાં પણ પેલો સ્વયં આપણે જ આપણા ઉપર નથી છે. આપણે કોણ અહીં? ઈ જઈ એનો જ અંશ હે. આપણે સ્વયં તો આપણા ઉપર જ વિશ્વાસ નથી કે જે હું કરું એ સત્ય કે ખોટું હોય એ ખબર હે. એ ખોટું હોય ત્યાં થાય રહ્યું તો એમ થાય કાલથી શરૂઆત કરીશ, આજે કરી લીધું ને બસ આપણે ત્યાં અટકી ગયા. ભગવાન કણે કર્મ છે નથી એમ નહીં, પણ ભરોસો હોય ને ત્યાં એને 1000 કામ કરી દેરા ને. પણ ભરોસો જ આપણો નથી. બોલી રહ્યા મને વિશ્વાસ છે, વાણીથી બોલી રહ્યા પણ અંદર મન શું કેરું હે, થશે કે નહીં થાય એવો શંકા ઉભી થાય રે. થાય જ રી, ક્ષણિક થઈ જાય રી. પણ કેરા ને ભગવદ્ ગીતામાં કૃષ્ણએ શું કીધું હોય? કર્મ ઉપર જ ભાર મૂકેલો હોય, કોઈ બીજી વસ્તુ ઉપર છે કર્મ જ. તું કર્મ કર, ફળની આશા ના રાખે. અર્જુન શું કેરા? એ તો આશા તો રાખી જ ને હે. કર્યું હોય તે કર્મ તો જો બધાને કરવું પડ્યું. સંન્યાસી હે ને એ કરે રહ્યા, ખાવું પીવું નાવું ધોવું એ કર્મ કરે જ રહ્યા. આપણે થોડાક વધારે સંન્યાસ નથી સંસારી એને
કર્મ તો કરવું છે, પણ આપણે ફળની આશા રાખી રહ્યા ને એ પાછું આપણે જોઈતું હોય એ જ ફળ જોઈએ આપણે, હે ને? પણ આશા રાખી, પણ જે આપશે ને એ સ્વીકાર ભાવ નથી આપણામાં, ત્યાં સુખી દુખી થઈ રહ્યા ને. કર્મ જ આપણે સારા હોવા જોઈએ તો જ થાય. કર્મ આપણા કેવાય, હે છે સારા નથી ને, છે ને, પણ કિયાય સ્વાર્થ વાળા, હે ને? એની સાથે સ્વાર્થ જોડાયેલો હોય, મેં હું, હે ને? એ જોડાયેલું હોય ને પાછું મન, કેમ એક વાલન પ્રશ્ન, મનને કેમ જોવાય, હે? તે જે જોવું હોય એ જ જોઈ લે તો, હે? મન ધારી એટલું ખરાબ નથી. આપણે પરમાત્મા સુધી કોણ લઈ જશે? એ મન જ લઈ જશે, પણ મનને આપણે શું નથી કર્યું? ખપે ત્યાં વાપર્યું નથી વાપર્યું, પણ મન જ આપણે પરમાત્મા સુધી પહોંચાડશે, એ જ પહોંચાડશે. મનને પંપાળી તો થાય, પણ મનનું ન કરવાનું કયું કરી રહ્યા ને એટલે સુખી દુખી થઈ રહ્યા, હે? હાલ ને જ્યાં કરવાનું હાલ કરી, એમ કદી વાલ કર્યો મનને, હે? પ્રેમથી બધા માને ને, એ તો એક શું હોય, મન એક શું હોય, ભૂત, હે? જો કામ ના દે તો એ આપને જ ખાય રૂ. પણ આ બેઠા બેઠા જે સત્સંગમાં જે શબ્દો આપણે ગુરુદેવ આપણા માટે આપેલા ને, એને આપણે વાગોળતા નથી. તમે સતત નિરંતર વાગોળો ને તો જ થાય, નકો ના થાય. કે અટકુરીને જેટલા આટલા સત્સંગ પૂરા થયા ને એમાં બધા આપણા જવાબ, ટોટલી જવાબ છે જ, પૂછવા જ ના પડે, પણ આપણે શોધ્યા જ નથી. ખાલી સાંભળ્યો પણ આચરણમાં મૂક્યો નહીં. આજે જે એવી 3 વ્યક્તિ એ સંસારમાં કે એની આગળ આપણે બધું સાચે ને સાચું કેવું જ પડે તો જ આપણી દવા થાય. એક સંત, શિક્ષક ને એક ડોક્ટર ને વૈદ્ય છે ને 3, ને 3 કન ખોટું બોલી તો થાય, હે? ડોક્ટર કે એના કન આપણે જઈ તે આપણે સત્ય, આપણી જે બીમારી કે શું ખાઈ રહ્યા, શું પી રહ્યા, બધું જ વ્યક્ત કરી રહ્યા, હે? કરી રહ્યા ને એ આપણી દવા કરે ને તે આપણે બધું એને જણાવી દઈએ. આપણે શું આપે? ડોઝ, દવા દે ને કે આટલી પરેજી પાળજો ને મહિને શું કરજો? બતાવી જજો તમે કે કેટલો ફેરફાર. આપણે દવાનો ડોઝ લઈ રહ્યા પણ પરેજી પાળી, હે? ડોક્ટરે કીધું કે આટલું ના ખાતા, થોડુંક ખાવું, હે? ચા નાખી દો તો પાણી નાખીને પણ આછી પીવાની, હે? તાજી છે એટલે પરેજી નથી પાળતા ને એટલે આજ પરેજી પાળીને તો એ ડોઝ કમ જ આવે. એટલે મહિનો થાય એટલે આપણે વૈદ્ય કને જાય, ડોક્ટર કને, એટલે ડોક્ટર શું પૂછે? કઈ ફેરફાર હે તમારા જીવનમાં? તે શું કહેશે? ના, કંઈ જ નથી, 10% જ હે. તમે પરેજી પાળી હતી તે તઈ શું બોલીએ આપણે? ખોટું બોલે, હે? એટલે વિચાર કરો કે તઈ પછી વૈદ્ય શું કરે? ડોક્ટર ડોઝ, હેવી ડોઝ દે. બોલો, ખબર હે? બધી આપણે ફરી વાર દવાખાને જઈ રહ્યા, પહેલી જ વાર ડોક્ટરે કીધું હોય ને એટલું ફોલો કરી તો આપણે ફરી વાર જવું પડે, હે? પરેજી જ નથી પડાતી, હે? એ પાછી દવા લઈ એટલા જ કેરા આપણે, પણ થાય રૂ આપણાથી, હે? ને શિક્ષક અને આપણે શું લેવું હોય? વિદ્યા લેવીએ. તો વિદ્યા લેવા માટે આપણે જેવા હોય ને એવું એને આગળ થવું પડે. હોશિયાર એક ઠોઠ કે આવડેલું નથી આવડતું કેવું પડે ને, હે? કઈ તો ભણાવે કે મન ના ખબર પડી તો ફરીએ કેમ? પણ આપણે ત્યાં કેમ સ્કૂલમાં 20 છોરા હોય, સાહેબે દાખલો બ્લેકબોર્ડ ઉપર લખ્યો તે 19 હાથ ઊંચો કરીને 20મો હોય ને આપણા જેવો, હે? ઠોઠ ઈ શું કે? હાલો હું હાથ ઊંચો કરી દઉં, લોકો સાહેબ કેસે આવડે શું? એ શું કરે? દેખા હાથ ઊંચો કરી દે. સાહેબ ને શું થાય? શિક્ષક ને બધાને આવડે એટલે શું કરે? નવો દાખલો આગળનો. આપણું અહીંયા એવું જ થાર્યું નથી લાગતું? હાથ બધા ઊંચા કરી દઈ રહ્યા એટલે બીજા ગુરુવારે નવો પ્રસાદ મળે. એમ ગુરુ આગળ આપણે જઈ જ્ઞાન લેવા જેવા છે ને આપણા મનની પરિસ્થિતિ ત્યાં મૂકવી જ પડે. આપણે મૂકી, હે? આપણી પરિસ્થિતિ 3 વ્યક્તિ કને આપણે મૂકવું જ પડે. તો મૂકીને પછી એમ કે
કે આપણે બધા કે ગુરુ ઈ ભગવાને હોવે હોવે ઈ ભગવાને, એટલે બધા કે ને એમ આપણે માની લઈ રહ્યા. પણ આપણું જ્યાં સુધી મન ના સ્વીકારે કે ના ત્યાં સુધી આગળ જવાય જ નહીં. નથી ખબર પડી તો એ ફરી ભણાવશે, નહીં ભણાવે ને ખબર પડી ગઈ એમ કહીને શું કરે સાહેબ ને ના ખબર પડે તો ગુરુ શું કરે, એ પ્રમાણે ડોઝ દે ને આપણે કે મારા બાળકને ક્યાં અટક્યું હોય પણ આપણે તો શું હે બસ એ 3 વ્યક્તિ આગળ જ ખોટું બોલી રહ્યા, બીજે સાચું બોલી રહ્યા એ 3 ને જીતી ગયા ને તો પૂરું થઈ ગયું જીવન. સુંદર હે ને જીવન નથી, પણ આપણે એ 3 વ્યક્તિ આગળ પૂરેપૂરા ખાલી થઈ જવાનું તો શરીરે સ્વસ્થ રહેશે, વિદ્યાનું એક જ્ઞાન મળશે ને આ સત્સંગ રૂપી જ્ઞાન જીએ ને ગુરુ પાસેથી આપણે બધું મળશે. આપણું ક્યાં છૂટેરું છૂટેરું ને બધા કે હોવે હોવે આપણે હોવે હોવે હે ને ના એમાં શું નથી આવડતું, એમાં કેવા શું વાંધો હોય. ઓમ એકલા મંદિરમાં બોલી રહ્યા હો કે મને તો કંઈ આવડતું નથી, બોલી રહ્યા ને મંદિરમાં તો આ એક મંદિર જ આ એની જ રચના ને બેઠી એ બધી, કોઈ બીજી તો પછી કેમ ના બોલાય. જીવનમાં ભૂલું જો ઘણી જ થઈ વાલા નથી થઈ ને થઈ જ ને હજી એ પળે પળે થાય જ રહી. એક વાલા કહેતા હતા કે અત્યારે અનુભવ થાય ને પેલા થતા હશે પણ મારી જોવાની એવી દ્રષ્ટિ નથી. થતા હતા પળે પળે અનુભવ સારા જીવનમાં આપને થતા હતા, નતા થતા હવે દેખાય તરીદી જોતા જ નતા. આપણે સત્સંગ હવે આ ગાદલું ગાદલા ઉપર કવર ક્યાં ચડાવીએ આપણે પછી આ કલર ક્યાં કરી દિવાલને, કબાટ ફર્નિચર કરાવી, વાસણ મૂકવા કરાવી ને આ શરીરને ઢાંકવા શું પહેરી બધું જ આપણે કરી રહ્યા ને. પણ આ સત્સંગ ને એ એક આપણું કવર છે પણ એને ચડાવી રહ્યા દેખાય નહીં તે પાછા જાત જાતના કવર કબાટમાં રાખવા હોય તોય બોલો ને આને બારે ફરવું હોય તો એકે કવર લઈને નથી ફરતા, ફરી રહ્યા ને. આપણો સ્વભાવનું પરિવર્તન સત્સંગથી જ આવે વાલા. કોઈક એવું નથી કે કોઈક વ્યક્તિ બની હોય માધ્યમ, આ મોબાઈલ દ્વારા આપણા જીવનમાં કે કોઈકને શબ્દોથી ચોટ લાગી ગઈ એવું નથી, પણ આવે તો પરિવર્તન સત્સંગથી જ આવે એનાથી જ. વારે ઘડીએ આપણે ઘણા દ્રષ્ટાંતો સાંભળે કે સત્સંગ છોડ્યા પછી એનું જીવન આખું બગડી જાય. એમાં છે ઘણા દ્રષ્ટાંત આપણે સાંભળે હજી. આપણે સ્વયંને ખબર પડી જાય કે સતત નિરંતર હું આ ભક્તિ માર્ગમાં રહેતી હતી ને તો એટલી સુંદર હતી, કોઈ મારાથી ભૂલ નથી થતી, હાલો ગુરુદેવ હાલો ગુરુદેવ. પણ છોડ્યા પછીનું પરિણામ દેખાય જ પણ આપણો સૂક્ષ્મ અહંકાર એવી સૂક્ષ્મ દ્રષ્ટિ નથી ને એટલે નથી દેખાતો. બાકી સૂક્ષ્મ અહંકાર ને એના માટે સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ જોવા માટે. આ દ્રષ્ટિ કમ ના આવે. એ તો શું કે એ તો મનનું જ મને રીન મને ખબર જી કરું રી હું વાંચું પછી ઈ છુપો અહંકાર આપણે ખબર નથી આવી જાય ને. પણ ના કીધું આપણી ભૂલ હોય કે ના હોય ને કોઈ કેમ કે તારી આ ભૂલ હતી એક વાર ભલે કહી દેવાનું, એનો જવાબ દેશે બાપ પોતે દે. આપણે શું સમય ઉપર છોડતા નથી ને ત્યાં આપણે આર્ગ્યુમેન્ટ કરવા માંડી જઈએ ના મારું કહેવાનું આ બરાબર હતું મને આમ લાગેલું ના ભલે કહેતા શીખી જાય ને તો આગળ જવાબ મળી જાય. ભરોસો નથી ને એટલે ભરોસો હોય તો બધું થાય. એક દીકરીને એટલો ભોળા ઉપર ભરોસો વાલા, એટલો ભરોસો ને કે એને એક શું લીધું ટેક લીધી કે હું બપોરે જમીશ ને તો ભોળાના દર્શન કરીને હું જમીશ. આપણે એવું તો કાંઈ લીધું એ નથી લીધું હોય જીવનમાં કોઈ એવી આપણે રાખીએ એક કે આપણે નથી રાખી એવી ટેક. તે દીકરી કે હું જમીશ તો એ ભોળાના દર્શન કરીને જમીશ એમ. ને પહેલાં તો નાની ઉંમરે લગ્ન થઈ જતા ને. આ સત્ય ઘટના એ વાલા કોઈ દ્રષ્ટાંત નથી, આ સત્ય રિયલ સ્ટોરી આ જીવનમાં બની ગઈ વર્ષો પહેલા. ને પેલા નાની ઉંમર 15-16 વર્ષે અનાથ હતા ને શેમાં જતા તેડવા, ગાડામાં જતા. કોણ જાય તેડવા? હારો જ જાય, ઈ જ જાય. તે દીકરીનું અણું કરવાનું આવ્યું, તે દીકરીને તેડવા આવ્યા હારો ને પાછું તો એક દીમાં તો પહોંચાય નહીં, કોઈક 2-3 રાતું એ થાય ને જંગલમાંથી જવું ખેતરમાંથી જવું. તો એ દીકરીને તેડવા ગયા એના સસરા
તેડવા ગયા તેની માએ એમ કીધું કે આ દીકરીની એક ટેકે તમે જી કહેશો ને ઘરના બધા કામ કરશે, વાસીદા ભરશે, પાણી ભરશે, ખેતરમાં જશે, બધું જ કામ કરશે, પણ એ જમશે ને તો એ ભોળાના દર્શન કરીને જમશે. માત્ર એટલું કરવા દેજો દીકરીને તમે એમ. તે અંદરથી તો બાપો હે ભક્તિ કરે એ બધાને ના ગમતા હોય હે, પણ તોય બારે તો બતાવવું પડે ને. ભલે ભલે આ તો બહુ વખત સંસ્કાર કહેવાય. આજે ના કીધું કે સંસ્કાર કે આપણે પૈસો જોઈ રહ્યા, આ સંતો એમ કહેવાય ને પૈસો ના જોતા તમે સંસ્કાર જોજો, પણ આજે આપણે શું કરી રહ્યા? સંસ્કાર નથી જોતા હે. સંસ્કાર થી જ આપણે સુખ મળે, પૈસાથી તો શું મળે? સગવડ મળે હે, સગવડ મળે ને સુખ મળેલું પૈસાથી, આપણી સગવડ પૂરી થાય પૈસાથી, પણ સંસ્કારથી આપણે સુખી થઈ રહ્યા ને. તે દીકરીમાં સંસ્કારીના મા એવા ભરી ભરીને દીધા હતા, પણ ઓલા બારે બારે હખર થાય કે ઉમાં હાલશે પોતે સીધી થઈ રહેશે. અંદર એવું ચક્રવ્યૂહ ચાલતું હતું એના મગજમાં. પછી એની મા પાછી એમ કેરી કે રસ્તામાં તમે આટલું જશો ને ત્યાં એક ભોળાનું મંદિર એમ ત્યાં તમે વાળું કરી લેજો, ત્યાં જમી લેજો, ત્યાં મારી દીકરી દર્શને કરી લેશે ને ત્યાં જમીએ લેશે. પણ જેને ભક્તિમાં ભાવ ના હોય તો અવળું જ વિચારે ને હે. પછી રસ્તામાં મંદિરે જતું રહ્યું હોય, બાપાને બધી ખબર કે આ મંદિર જાહેર, પણ આગળ એક નદી વહેતી હતી ને કે બળદે ત્યાં પાણીએ પી લે ને વિરામ કરી લે. પછી કે વહુ બેટા ભાથું કાઢો આપણે જમી લઈ. કે બાપુજી હું નહીં જમું મને દર્શન કર્યા વગર. કે હવે જમી લે ને. કે ના દર્શન કર્યા વગર હું ના જમું, ભોળાના શિવ ભોળાના મન દર્શન કરવા પડે. બાપો હોશિયાર બહુ હતા ને, એક પથ્થરો મૂકીને 2 ફૂલ મૂકી દીધા ને કે જાઓ વહુ દર્શન કરી આવો. એ તો કેવી હતી દીકરી? ભોળી હતી ને. ભોળાના જ કોણ હોય હે? ભોળા ભગવાન જ કહેવાય ને. કદી આપણે સાંભળ્યું કાટ ભગવાન હે? ભોળાના જ ભગવાન હોય, પણ આપણે બધા કોણ હઈ હે? કે આજે આપણે હે ને વાલા કે લોખંડ પારસમણીને અડવા માટે આપણે આ સોનું બની જવા, પણ અડતા જ નથી, વચ્ચે આવરણો આવી ગયા. આવરણે બાકી આપણે સોનું બની જ જઈ. સંતને અડ્યા પછી કે ને આપણે બની જ જઈ, પણ આપણે સાચા ભરોસા વિશ્વાસથી નથી અડતા ને. એ દીકરી તેટલી ભોળી હતી ને, ત્યાં જઈ એ પથ્થરમાં એને શિવ જ દેખાય. ત્યાં દર્શન કર્યા, દર્શન કરીને એ જમી લીધું. જમીને પછી કે હવે હાલશું તેમ કરીને હારો ગાડું લઈને જવા દેતા હતા. એ રસ્તામાં પથ્થર મૂક્યો હતો ને, મને કે લે આ દીકરી તારા ભગવાન ટાયર ઉપર ચડાયું, લે આ તારા ભગવાન હે. એટલામાં ટાયર શું થયું? ફસાઈ ગયું. ત્યાં જ ફસાઈ ગયું ને બળદિયા ની હારો બે શું થઈ ગયા? આંધળા થઈ ગયા. ને બાપાને ખબર પડી ગઈ કે આ પરચો દીધો હોય કે આ મેં પાછું એમ કે ઈ ભગવાન બનાયા, પણ ટાયર ચડાવવાને લે તારા ભગવાન લે. એટલે હા એમ અહંકાર આવી ગયો એને. તે પછી એને પોતને સ્વયંને ખબર પડી કે મેં આ કર્યું હોય ને એટલે જ આ હું અંત થઈ ગયો. કે દીકરી તું પ્રાર્થના કર ભોળાને કે આ અમારથી બહુ ગલત થઈ ગયું. દીકરી પ્રાર્થના કરેલી કે આ બાપને ખબર નથી તમે માફ કરી દો. તો પછી એની બેની આંખો આવી ગઈ ને એ જગ્યાએ આજે શિવલિંગ છે ને શિવલિંગ ઉપર ટાયરે છાપેલું છે વાલા ગાડાનું. પણ આપણે એવી ટેક રાખી નથી. એકે હર ગુરુવારે ગુરુદેવ એક વસ્તુ કેરા તમે આ કરો ઉ કરો, પણ આપણે એક પકડીને તો હાલો, એક વસ્તુ પકડો. એ દીકરીની ટેક હતી તો આપણે એ ટેક રાખવાનું. મંદિરમાં ત્યાં દર્શન કરીને જમીશ. બારે મંદિર નહીં, આપણે ઘરે તો હોય તો ત્યાં જમીશ હે. કે ઘણાની આદત હોય હરિઓમ જય ગુરુદેવ હે રાધે કૃષ્ણ કૃષ્ણ રામ શ્રી રામ બોલીને જમવાની છે. તો આપણે એવી એક ટેક રાખશું તો પહોંચાશે વાલા. એક કદાચ ચલો 30 મિનિટ વાળું આપણાથી નથી થતો હે, કદાચ એમ થાય સમય નથી, પણ ઘણો છે પણ વાલા નથી નીકળતો. હવે તો એનાથી સરળ રસ્તો કાઢી કે આવો હલકો કાઢી કે જમવા બઈ હે તઈ એટલું કરજો કે યાદ કરજો તમે માત્ર હે. બાપુ કહેતા ને લીંબુ લીંબુ જેવડા આહુડા પડશે હે. ઈ કઈ પડે ખબર હે? બુઢાપામાં 70 વર્ષ 72 વર્ષ સુધી આપણે શું કર્યું તઈ જે આહુડા પડે ને આ પછતાવાના એ આહુડા પડશે ને. અત્યારથી ખબર પડવા મંડી ગયા, આપણે આહુડા પડવા જ મંડી ગયા. લીંબુ જેવા થાય ને રાઈ જેટલા હોય ત્યાં સુધી મંડી જાય જાગી જાય.
પણ આ લીંબુ જેટલા થશે ને કંઈ જ નહીં કરી શકી. થશે કંઈ? તો આપણે હજી સમય હે કે ક્યાંક ચૂક થતી હોય ને સ્વીકારી લઈ ને આગળ વધી જઈ. જો કોઈ સુધરશે નહીં વાલા, કોઈ જ નહીં સુધરે. આપણે જ માત્ર આપણો સ્વભાવમાં ચેન્જીસ લેવા માટે અહીંયા બેઠા. બાકી આપને એમ થતું હોય કે મારા થકી મારો પરિવાર ઉજળો, તો ત્યાંય આપણો એક સ્વાર્થ હે. આજે આપણે એ જોઈ કે એના તો ઘરવાળા હતા, એના ભાવ હતા, એના સસરા હતા, બધા ભક્તિવાળા, એના ઘરમાં જ આવવું હોય તો એના ઘરમાં જ રાખે. ઓલો ઘણી ભક્તિ કરે એટલે, પણ આપણે બધા આવા માર્ક્સ મૂકવા માંડી જાય. હા, ઈ ધોઈ ખબર હે તો શું કરવા ધોઈ રહ્યો. આપણે ઈ નથી જોતા કે આજે એક્ઝામ્પલ તરીકે આ વાલા કે વાલાનો સ્વભાવ કોકને નતો ગમતો, ચલો એ નતો ગમતો એ મૂકો ને, પણ હવે પરિવર્તન હે ઈ જોવો. આપણે ઈ નથી જોતા ને પેલાનું પકડીને દુખી થઈ રહ્યા કે લોકો આગળ એમ કે પેલા તો આમ કરતી હતી, ત્યાં આપણે ઈ પેલા કરતી હતી પણ અત્યારે નથી કરતા. એ નથી કરતી, નથી કરતો પણ આપણે પાસ્ટ એને શું હોય કે કોઈકનું હિત નથી ઈચ્છી શકતા એટલે હિત નથી ઈચ્છાતું. હા, પોતે ના ભૂલે ને એને ભૂલવા ના દે. જો બધા જ બેઠા ને ગંગામાં, બધા ગુરુની સાક્ષીમાં હાજરીમાં આપણે સ્વીકાર્યું છે કે જીવનમાં ઘણી ભૂલું થઈએ તો પછી એના પાસ્ટમાં સાથે જોડાઈને આપણે શું કરવા સુખી દુખી થઈ રહ્યા. ને હજી એક ના કીધું મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, ભૂલું તો થનારી ને ભૂલને પકડીને શું કરવા આપણે દુખી થઈ રહ્યા. ના કોશિશ કરે રી, પેલું તો સત્સંગમાં આવે રી, ઈ જ પકડો. ઈ આવે તો કોલસો એક દીતા ઠીબલી તો ચોખ્ખી થશે. આપણે બસ ઈ વિશ્વાસથી કે ઈ આવે આવવું ઈ જ મહત્વ હોય. પછી તો ગુરુનું કામ એ કરશે. આ સંતો ગુરુના અવતરણ આપણે રસ પીવડાવવા હારું જ થયા. બાકી બીજું કઈ નથી. એને કઈ જીવનમાં કોઈ મોહ નથી, શોખ નથી, અપેક્ષાઓ નથી. એ બધાના અવતરણ આપણા માટે થયા. આપણે હરિરસ પીવડાવવા આવ્યા. એને પીધો ને પછી આપણે પીવડાવેરા. એને પીધો હોય ને પછી પીવડાવેરા. પણ આપણે તો પીધા વગર બીજાને પાવા માંડી જઈ રહ્યા. પીવડાવાય પણ જે ચાખ્યો હોય ને મીઠો હોય ઈ દેવાય. તો આપણે આજે ઈ રસ પીવડાવેરા, પ્યાલી ભરીને રસ પી લઈ. પાત્ર બનવું પડે કે આ ઘણો પીધો, થોડો પીધો, જેવું પાત્ર ઈ પ્રમાણે ઈ પીવડાવેરા. આપણે પાત્ર બનવું પડે. બહુ સરળ ને સીધું હોય, પણ આપણે શું થાય કે વળી અહીંયા આવીને તેમ થાય ના ઘરે જઈને કરવું છે. પણ ઘરે શું થાય, નવા નવા બીબા દેખાય. ઘરે જઈ એટલે છોરા હોય, સાથે જોડાયેલો પરિવાર હોય, વળી એમાં વિચલિત થઈ જાય. ઈ કઠિન થાય. એટલે ને આપણે શું થતું હોય, અમારો અનુભવ કહું કે આપણે કરીને બધા કરે એમ થતું કે એક આનંદ ઈ પણ મળે. પણ ગુરુદેવ આપણે કરાવ્યું એને નહીં કરાવે. આપણામાં પરિવર્તન જોઈને આપોઆપ નહીં શીખે. પણ એ નથી શીખતા. ત્યાં ક્યાંક મારામાં જ હજી ખોટ હે ને કચરો છે. બસ એમ કરશું ને તો જ થશે. બાકી સલાહ દેવા માંડી જાય ને ત્યાં પછી તકરાર થાય રહી. તો હજી એ ક્યાંક તકરાર થાય રહી તો બસ મારી અંદર પડ્યા ને આ કચરો ને ધીમે ધીમે થશે. કોશિશ કરી જ રહ્યા પણ 70 ના થઈ જાય ધીમે ધીમેમાં. 50-55 બધા બેઠા, 30 થી ઉપર વાળા બધા બેઠા. 25, 30, 35, 40, 45, 50. પણ પરિવર્તન આવ્યું હોય ને આપણામાં નથી આવ્યું ને, આવ્યું હોય પણ કોક વળી આપણું નેગેટિવ પોઈન્ટ મૂકેલું ને ત્યાં વળી વિચલિત થઈ જાય કે હું આટલું કરું રહી તોય હજી આ કેમ આવું વિચારેરા. ક્ષણિક આવી જાય ને પાછી ફરીને વાત આવે ખરી, કીધી સાચી ખોટી ખબર એ ના હોય. એટલું સત્સંગમાં ગુરુદેવ આપને કહેરા કે સાંભળેલું હર હંમેશા ખોટું હોય તોય આપણે સાંભળેલા ઉપર વિશ્વાસ કરી લઈ રહ્યા. પણ હરિ ઉપર વિશ્વાસ કરતે બહુ વાર લાગે. જી છે ને એને તો મળતા નથી ને એનું રો કરી રહ્યા. એટલું સ્વયં જ બેઠા બેઠા જોવાનું કે મારામાં પેલા કરતા કેટલો સુધારે ને હવે કેટલો હોય, પેલા કેવી હતી ને હવે કેવી.
એટલું જોશું ને તો બીજા કે ના કે આપણે આપણા સ્વયંમાં દેખાવું ખપે. આપણા સ્વયંમાં દેખાય બસ. બીજા કે આપણે બીજા કને શું અપેક્ષાઓ રાખી રહ્યા એટલે સુખી દુઃખી થઈ રહ્યા. હે ને આ રાખી એ હોય કઈ વાલ અભ્યાસ કરી એટલે વખાણ કરે એવો તો થોડોક તરત તો બધો અહમ જાય નહીં. કાંઈ જાય ના જાય. ઈ જતો રહે તો વળી સૂક્ષ્મ વળી બોલો કેટલું ને કેટલું પડ્યું હોય. જેમ આગળ જાવ ને એમ તો વળી ઝીણું ઝીણું બારીક બારીક ગુરુદેવે તૈયાર જ રાખ્યું. વળી પછી એમાં તકલીફ ના પડે. પેલો જ ના કીધું પથ્થરો જ ખણવામાં બહુ તકલીફ પડે, પણ રજ બની જશું તઈ હે હાલે જશું ઉડ્યા જશું. જ્યાં ખપશે તે પથ્થરો તો જો કેવો હોય, પગ ભૂસકાય તો પડી જાય. લાગે ને અત્યારે બધા પથરામાંથી આપણે ધીમે ધીમે પીગળવા મંડે પીગળશું. ની પીગળી પીગળી જ રહે ને, પણ ક્યાંક હજી માણસ હોય ને હે વળી ક્યાંક વળી રુદિયો રૂવે હે ન રોવાનું હોય ત્યાં હે થઈ જાય ને. કેટલું કરું તો આ જોતા સમજતા નથી ગુરુદેવ શું કરવાનું. એમે શબ્દો આવી જાય. પણ આપણે અહીંયા કેને સમજાવવા કે કાંઈ કરવા નથી આયા. પછી જેમ જેમ ધીમે ધીમે આગળ જશું ને આપોઆપ બધું સુંદર બનતું જશે ને. નહીં બને પણ સુંદર બને ત્યાં સુધી આપણે શું થઈ રહ્યા, થાકી જઈ રહ્યા કે હવે કેમ થશે. ને જી કેવું થયું ખબર કીધું ને, ખાંડા કેરી ધારે નથી પાછું જવાતું, નથી આગળ જવાતું, લટકી પડ્યા હે એવું થયું. હવે આપણે બધાનું પાછું જવાતું નથી ને આગળ જવા હવેનો માર્ગ દેખાતો નથી. ખીણ દેખાય ને ઘણાને એવું એમ કે હવે મારા દિવસો ટૂંકા કરો, મારે જીવન નથી જીવવું. હે આ ભક્તિમાં આવ્યા પછી આવા શબ્દો આવે. શું કરવા કે માં નવી નથી કરવી એટલે. બાકી તો જો આ લેસન ના કરવું બીજું સરળ લેસન એ છે કીધું હોય ને ગુરુદેવે. બીજું સરળ ફરી આવવું હોય 84 લાખમાં ફરી ચકેડામાં ફરવું હોય તો સરળ લેસન એ છે નથી. આ બધું જ કરતા કરતા બધું ગુરુદેવ છોડાવશે. આપણે તો હજી ફોટામાં ભાવ આવ્યો, મૂર્તિમાં અને ભગવાન દેખાણાય એના આગળ આપણે એવો ભાવ કર્યો હોય કે એને હું જમાડું એના કને વાતો કરું, એ ભાવ આવ્યો હોય. બે દોસ્ત હતા. એક દોસ્તને બહુ તકલીફ જીવનમાં કે તું કૃષ્ણ ભગવાનને લઈ આવ તારા ઘરે મૂર્તિ, તું રોજ એની આરાધના પૂજા કરજે. આ તો દુઃખ હોય એટલે જેમ કે બધા કરતા આવે ને, સાચું શું ખોટું શું એ આપણે જાણતા નથી. દુઃખમાં જે લોકો આપણા આગળ મૂકે ને આપણે સત્ય જ લાગે જ એકવાર. તો એ કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈ આવ્યા, ઘરે રાખી મંદિરમાં, રોજ એની પૂજા કરે, ચંદન તિલક આરતી કરે, ભોગ ધરાવે, બધું જ મસ્ત ચાલતું હતું. એમ કરતા કરતા સમય વીત્યો ને એના જીવનમાં પરિવર્તન ના આવ્યું. એ થાકી ગયો તો દોસ્તાર કે હવે તું એમ કર, એ મૂર્તિ મૂકીને કાલીમાની મૂર્તિ લઈ આવ. તે પછી કાલીમાની મૂર્તિ લઈ આવ્યો ને કૃષ્ણ ભગવાનની ઉપર મૂકી દીધી. તે રોજ કાલીમાની જેમ કૃષ્ણની આરાધના પૂજા કરતો એમ પૂજા કરવા માંડ્યો. પછી એક દી ભાઈને વિચાર આવ્યો કે અગરબત્તી કરો એની સુગંધ કૃષ્ણ કનની જતી હોય, મોતે જ બેઠા તે કામ તો કર્યું નહીં, આ સુગંધી લઈ લેશે એવો વિચાર આવ્યો ને. તે રૂમાલ લઈને એનું નખ દાબવા ગયો ને, જેવું મોઢું મત હતું કૃષ્ણએ હાથ પકડ્યો. કે કેટલા ક્યાં ગયા હતા તમે, કે કેટલા વર્ષથી તમારી પૂજા આરાધના કરતો હતો, કે તું મૂર્તિ સમજીને કરતો હતો ને તને ખબર પડી કે આ કૃષ્ણમાં જીવ છે ને સુંગેરા તો પેલે જ દીધે એ કરી નાખ્યું હતો. કે પણ આપણે આજ ઈ ભાવ કરવાનો વાલા ફોટામાં કે આ ગુરુદેવને આ પોચેરું બધું. ઘણા વ્યક્તિનું એવું હોય છે કે ફોટો શું હોય, ફોટાને તો છોડવાનું હોય, પણ પ્રેમ ક્યાંથી થાય? નિમિત્ત ખપે, મૂર્તિ ફોટો કે કોઈક તો ખપે ને આપણે. ઘણા એમ કે ફોટામાં જ અટકી ગયા, તમે બધા ફોટામાં જ અટકી ગયા. આપણે ફોટામાં અટકીને એનાથી મોર આ ફોટામાં અટકી જાય, પછી ફોટો આવી જશે. પણ ફોટાથી જ આપણે ભાવ ને શ્રદ્ધા જાગેલો. આજ તમને એક વ્યક્તિ જોઈ જ ના આવે ને એમ કે તમે એને પ્રેમ કરો, એ એક માં જ કરી શકે એના બાળકને જોયા વગર. બાકી કોઈ જ ના કરી શકે. તઈ તો માને શું કહેવાનું
હે માને પ્રેમની મૂર્તિ કહેવાનું હોય. જેવું હોય કા ગાંડો ઘેલો ગમે તેવું બાળક હોય ને તો બાપે કદાચ ઇગ્નોર કરશે પણ મા તઈ ગાંડા ઘેલા બાળકને પ્રેમ કરશે. તો આપણે શું બનવાનું હોય? હે મા બનવાનું, પણ ભગવાન આગળ બહી તઈ ગાંડું ઘેલું બાળક બનવાનું હોય. હોશિયારને તો જો ખબર એનું કરી લેશે. હે પણ આપણા ગાંડા ઘેલાને ખબર હે ભગવાનનું આનું કોઈ નહીં થાય, મને એનું થવું પડશે ને. એટલે કદાચ અભ્યાસ ત્યાંથી ચાલુ કરો. કદાચ તમારું પગ છૂટતું હોય તો મંદિરમાં ભાઈ એનું આસન પાથરો બાજુમાં. આપણા અંદર બેઠા નથી દેખાતા, હજી આપણે માત્ર સાંભળીને એવો મહેસૂસ કરી રહ્યા, અહેસાસ કરી રહ્યા, બાકી એવું એકદમ અનુભૂતિ નથી થઈ ગઈ, નથી થઈ. તો એ તમે કદાચ બપોરે આપણા હસબન્ડ પતિદેવ ટિફિન લઈ જતા હોય તો ત્યાં થાળી લઈ એને જમાડો, ખાલી ફોટાને એવું કરો. ભાવ કદાચ ઘણાને એમ કે અમને ભગવાન પ્રત્યે ભાવ નથી, એ ભાવ જગાડવા ઈ કરો. થઈ શકે? ખોટો સમય બગાડી બાર અહીંયા બહેન ખાઈ ના કરતા મંદિરમાં થાળી લઈને જમી તો કેવો આનંદ આવે ને, વિચારો કેવા હોય. ને કદાચ મંદિરમાં નહીં તો આપણા ફોટા છે ને રાખેલા છે, તો ત્યાં બેસીને જમો. પણ ભોજન આવે ને એટલે મન તો એટલું ભૂલી જ જઈ, એટલા અંદર બિલાડા દોડતા હોય, ચૂહા દોડતા હોય એટલે એને ટાઢક કરાવવા. મંત્ર એટલા ટૂંકો દીધો હોય, તમે જમો અમને જમાડો. એટલો સરળ સીધું કીધું હોય એમ કે પ્રસાદ બનાવવા માટે કે તમે એ અભ્યાસ કરો. ચલો કદાચ તમને એમ થતું હોય કે મારા જીવનમાં કંઈ જ પરિવર્તન નથી આવ્યું ને, તો ત્યાંથી ચાલુ કરો. ત્યાંથી ચાલુ કરો. આપણે આ મીરા ને બધા એ જ કર્યું હતું. તો આપણે મીરા બનવું હોય, મીરા બનશો તો પછી રાધાનું સ્થાન મળશે. પણ આપણે સીધું રાધાનું સ્થાન લઈ લીધું. રાધા બનવું તો કઈ સરળ હે કઈ? એટલા હતા સિરિયલો બધી દ્રષ્ટાંતો આપણા આગળ મૂકેરા કે બધાએ શું શું છોડ્યું, શું શું કર્યું ને તઈ જીવનમાં એને પ્રાપ્ત થયું. એમને એમ નથી થયું. એમને એમ થાય? ના થાય. આવા દ્રષ્ટાંતો મુખ્ય હોય, પણ હે બધા કેના માટે? આપણે પેલો તો પોતાની જાત ઉપર વિશ્વાસ કરતે શીખો. આપણે કોઈ સંપૂર્ણ નથી છીએ, નથી જ, પણ પેલો તો સ્વયં ઉપર વિશ્વાસ કરતા મૂકી. વિશ્વાસ નથી આવતો ને ભાંગી જાય ત્યાં જ. વિશ્વાસ જ નથી પોતાની ઉપર જ. પાછા બોલી રહ્યા માત્ર કે હું પરમાત્માનો અંશ હું, બોલી રહ્યા પણ એ ફીલ અનુભૂતિ કેમ નથી થતી? નથી થતી ને. નહીં સ્વયંને જ કરવાની, કોઈ આપણે નહીં કરાવે. માર્ગ બતાવશે, માર્ગ બતાવશે, બાકી માણવાનું તો આપણે જે સ્વયંને જ શોધવાનું. તમારી આગળ મૂકી દીધો, બે મૂક્યા, શું ખપેલું, શું લેવું હોય? તો આપણું મન તો પેલું નેગેટિવ જ લેશે, પોઝિટિવ તરફ નહીં જાય જશે. આ છોકરાને આપણે ડાયરેક્ટ જવાબ દઈ દઈ કે એને ગોતવા દઈ તો એને ગોતે તો એને સમજણ પડે ને, ડાયરેક્ટ દઈ દઈ તો ના ગોતે. આજે આપણે બધા ઈ કરી રહ્યા, ડાયરેક્ટ ખપેરું ગોતવું નથી ને ડાયરેક્ટ મળ્યું હોય. કેટલા દી હાલે? છોરા પેપરમાં લખ્યું એટલા જ દી, આગલે દી કીધું હોય એટલું જ. પછી પેપર લખીને આવે ને પૂછીને કે બ્રહ્મ ક્યાં રહો? તો કયો બ્રહ્મ? એમ કહેશે. આપણે ઈ કરી રહ્યા. એટલે સ્વયં આપણા બાપ આપણે બતાવશે તું કોણ હો. પાછા બોલી બધા રહ્યા કે ઘટમાં જ બેઠાય, જાતે જ કરવાનું હોય. તો શું કરવા જઈ રહ્યા બધે? ના, આપણે એમ કહી કે તો પછી આપણે જવાની ક્યાંય ના નથી. બધી જગ્યાએ જ્ઞાન લેવા બધે જવાનું, પણ એ જ્ઞાન ઘરે આવી ત્યાં સુધી અજ્ઞાન ના બની જવું જોઈએ. ઘરે આપણે અહંકાર લઈને આવી રહ્યા, પાછું જ્ઞાન લઈને નથી આવતા. અને કેવું હોય વાલા, બધા વ્યક્તિ નહીં જઈ શકે, બધે જઈ શકશે પણ જે ગયા હોય નથી ગયા એને તમે આપણે પ્રસાદ સ્વરૂપે આપવાનું હોય. કલ્યાણ રૂપી પ્રસાદ ઈશ્વરનો બધે ઠેર ઠેર પહોંચાડવાનો હોય. જઈએ કે બધા? પણ જી આવે ને એ આવીને કે નહીં, વળી એને આવડી જાય. બસ એવા અહમ લઈને ફરે. પણ ના, એ વ્યક્તિ નથી હાલી કે પરમાત્માએ મને ત્યાં મૂકી હતી ને, તો હું આ શેર કરીશ એની સાથે. આજે એ જ વસ્તુ હોય ને કે આપણે ત્યાં સૂક્ષ્મ રૂપી અહમમાં રહી જઈ રહ્યા. એટલે બધે છૂટ જે સગવડ હોય ને, આપણું કર્તવ્ય ધર્મ શું કેરો પેલો?
ને પછી સમય હોય તો બેસ્ટ જજો જ. આજ કેવું હોય કે આપણે છોરા મૂકીને જઈ રહ્યા, એના કરતા વડીલ નવરા એને મૂકો ને, કદાચ 3-4 દીમાં એને ક્યાંક ચોટ લાગી જાય તો એને નહીં મૂકી પાછા એમ કહેશો કે હાથ પગ નથી હાલતા, એનું શું કહું મેં. એટલે નથી હાલતા તેવી ફેસિલિટીમાં મળશે. એ નિવૃત્ત જીવને આપણે ત્યાં નથી મૂકતા. પાછા એમ કે એવા ગેઠાને નહીં મૂકવાના કે ઓમ એમ કે આત્મા તો બધાનો હરખો હોય. તો પછી હા તો એ આવ્યું ક્યાંથી? એવા પ્રશ્ન થવા ખપે આપણી અંદર. પ્રશ્ન હોય ને ત્યાં જવાબ હોય વાલા. એટલે સમય જે ઘરમાં વ્યક્તિ ફ્રી હોય ને એને ચોક્કસ જવાનું જ્ઞાન લેવા જ્યાં મળતું હોય ત્યાં. એટલે ઈ જ કહી રહ્યા કે બધે ઈ હે તો તમે લઈ આયા તો ઘરે એને આપો ને. કેવું હોય કે આ જ્યાં જઈને તે બધી ફેસિલિટી છે જ, હે બધે જ હોય રહી. બોધ કરવાનો ને અમને જવું હોય એમ કહેવાનું લગ્નમાં નહીં લઈ જાવ હાલશે પણ સત્સંગમાં અમને જવું હોય. એક વાલા આયા હતા કહેતા હતા ને ગુજરાતથી, એ કે મેં મારા દીકરાને કીધું મને કોઈ લગ્ન પ્રસંગમાં નથી જવું પણ જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં મને તું તેડીને મૂકી જજે, પછી બેતો નહીં તું તેડવા આવજે. એટલું તો જો બોલી શકાય, બોલવું પડે, માંગવું પડે. આજે એટલું તો વડીલ જો કદાચ તમને બધાને ભાવ હોય આ બેઠા હોય એને જવું હોય નથી તેડી જતા તો એ માંગ્યા વગર ના મળે. એટલું કહેવાનું બેટા ઉંમર છે તો મૂકવાનો સગવડો તો મને મૂકી દેજો ને, એટલું કહી તો હાલે. હે આજે ઈ છે પાછા એમ કહે કે સાચી વાત બધા બોલી જ રહ્યા આપણે કે વડીલને શું ઉતરશે, પણ વડીલે એવું સમજીને બેસી રહ્યા કે અમે મોટા થયા અમને શું આવડે. હે આજે બધાને પણ હોય બધાનું અલગ અલગ હોય ને. એટલે વડીલને જવાનું બધે, શરીર હાલતું હોય ને જ્ઞાન લેવા તો બધે જઈ શકાય. લગ્નમાં પકડી લઈ જશું આમ વ્હીલચેરમાં બેહાડીને શું કરવા કે ત્યાં અખર થવા. દીકરો ને બહુ જોતા હાલતા નતા તોય લગ્નમાં તેડી આયા. હે ને હા તે અગા હારું તેડી જાય, બીક હારું એમ. પણ એટલું કહી દેવાય મારું શરીર નથી હાલતું ને એટલે મારથી નહીં હલાય, પણ જો ભક્તિનો રસ ચાખવાનો મીઠો લાગ્યો હોય ને ચાખવું હોય ને ત્યાં કહેવાનું કે સગવડ છે બધી, ગાડી છે નથી બધી ફેસિલિટી એ તો સેજ મૂકી દેજો ને. હે કોક જતું હોય ના ભેગું બેસી જવાય, જવું હોય એના માટે બધા સાધન છે જ. એટલે કોઈ નાનું મોટું કોઈ નથી, બધાની અંદર રમી રહ્યો હોય સરખો જ હે. આપણે શરીરથી નાનકડા મોટા થયા ને મને એમ કીધું તું મોટી થયો તારથી નહીં થાય એટલે આપણે સ્વીકારી લીધું. બાકી હજી 80 વર્ષ ને 90 વર્ષના 70 વર્ષના મસ્ત દોડેરા ને ઘણા 40-50 વર્ષના થાકી ગયા. એટલે એવું કશું જ નથી. આ બધા મનના આપણા કારણે ત્યાં સુખી દુઃખી થઈ રહ્યા ને આપણે. કોણ દુઃખી કરે? આપણું મન જ દુઃખી કરે ને. આપણા અંદર સત્સંગની ધારા વહેતી હોય ને તો વાલા કોઈ દિવસ આપણું મન હે ને એ આપણે અવળે રવાડે ના ચડાવે એને આપણે અંદરથી પ્રેરણા જેવી મળે ને કે તું કરો રી ગલતે, તમે કરો રા ઈ ગલતે, સીધું એ આપણે ત્યાં રોકી જ દે. અનુભવ કરજો, રોકી દે. પણ આપણે કોશિશ કરવી પડે ને. હવે બધા અહીંયા બેઠા ને એટલી તો ખબર હે શું સત્ય ને શું અસત્ય, શું અચ્છું હોય ને શું બુરું હોય. આપણે બધાને એટલી ખબર પડી ગઈ ને તો એમાં વચ્ચે ગુરુને ક્યાંય નહીં રાખવાના. કરીએ આપણે પછી મારે ગુરુએ કરાયું હોય. એ ગુરુ કોઈ દિવસ ખરાબ કામ નથી કરાવતા ને એના બાળકને ખરાબ માટે માધ્યમે નથી બનાવતા. આજે એને જેટલી કષ્ટી વેઠીએ ને એટલી તો આપણે જીવનમાં નહીં આવશે. આપણે જોઈ રહ્યા એને તો કઈ મળ્યું નથી વાલા. આપણે ત્યાં બધી સુખ સગવડો મળીએ, એને કઈ સાધને નતા ખાવા પીવા કેવું સાદો આહાર લેતા હતા, બધું એવું હતું. આજે આપણે બધી સુખ સગવડો મળવા છતાંય આપણાથી કઈ નથી થતું ને. એટલે પૈસો હંમેશા સગવડ પૂરી કરશે, સુખ નહીં આપે. એટલું યાદ રાખજો ને. આપણે દોડ કેની પાછળ લગાવીએ આજે? પૈસા પાછળ કે જરૂરી હે એટલે જરૂર એટલો જ તમે કમાવો એમ. જરૂર હે એટલો કઈ ના નથી કેતા, કર્મ કરવાની ના નથી કેતા, પણ પછી સગવડો શું હોય ઘણી ખપેરી આપણે સાથે પરમાત્માને સાથે રાખીને કરતા જાવ કર્મ. પછી જીને જી દેવું હોય છે આપણે આભાર વ્યક્ત કરતા જાવ. એને આપ્યું એ તમારું હોય, તમને કોણ તને મને ધને સબ કુછ તેરા કહી દીધું. ઘણા એમ કેતા અમે ગુરુ કર્યા નથી બધું મોપ્યું તું, એક મન જ નથી દેવાનું કે
એમ કે તને મને ધન તને દીધું ને ધને દીધું પણ મન અમે અમારી કન રાખ્યું. તે તન વગર મન કેમ રે? હે મનને રેવા તને ખપે ને. હે એટલે તને દેવાનું તો તને ભેગું બધું જતું રે. તનની સાથે ધન હોય ને એ જાય ને મને જાય પણ આપણે કદી અર્પણ થયા જ નતા. હે સમર્પિત થયા જ નથી આપણે. થઈ રહ્યા ને વળી પાછા થોડાક દી એમ કરે થોડાક દી છૂટછાટ દો ને. હે ઈ વળી માંગી લઈ રહ્યા. એક દંપતી પતિ પત્ની બે ગાડી લઈને જતું હતું ને વાલા તે રસ્તામાં આતંકવાદી આયા. ગાડી ઊભી રખાવી. એના બંદૂક રાખીને કે તમે હિન્દુઓ કે મુસ્લિમ? પેલો કે મુસલમાન. કે કુરાન પઢો તમે? તો એ ભાઈએ શું કર્યું? ગીતાના શ્લોક વાંચવા માંડ્યા. ગીતાના 2 શ્લોક એને આગળ બોલ્યા ને બંદૂક લઈ લીધી કે તમે જાઓ અહીંયાથી. તેની પત્નીને આશ્ચર્ય થયું કે આપણે હિન્દુ ને તમે મુસલમાન કીધું, એને કુરાન પડવાનું કીધું, તમે તો આ ગીતાના શ્લોક વાંચોરા. એના પતિએ કેટલો સુંદર એટલો સરસ જવાબ આપ્યો ને કે આપણું હૃદય ગદગદિત થઈ જાય કે એને કુરાન પડ્યું હોત ને તો આજ બંદૂકે ના રાખી હોત. કુરાનની એને ખબર નથી. હે જેને કુરાન પડ્યું હોય ને એ ગલત કામ કરે. હવે ભગવદ્ ગીતા એમ એની કુરાને હે તો પછી એને વાંચ્યું હોત ને તો આ અહીંયા ઊભું રહી ના પડે. એટલે આપણે એટલું ધ્યાન રાખવાનું કે એવા કોક આવે ને કે ને ત્યાં બોલી દેવાનું આપણું. બોલેલું કદાચ પરમાત્મા ક્યાંક સફળ થઈ જાય. કરે વિશ્વાસ. એને નથી પડ્યા એને તો એવું જ કહેવાનું તમે આ ગલત કામ કરશો ને તો તમને જન્નત મળશે. બસ એને એવું શીખવાડવામાં આવ્યું હોય ને એટલે એ લોકો એ કરેરા. બાકી કુરાન પઢે ને તો ત્યાં આવે નહીં. આપણે આજે હે કે આ બધું થોડોક આધ્યાત્મિક માર્ગે જોડાણા ખબર પડવા માંડી. કીડીને મારવી હોય તોય બીક લાગે તો મનને શું મારશું? હે એટલે એને બચપનથી જ એવું ટોર્ચર કરવામાં આવ્યા કે તમને જન્નત મળશે. જન્નત એમ આપણા બાપે જન્નત મળશે એમ કહેવાય, વૈકુંઠ ધામ મળશે અમે કર્યા એમ કરો. હે મળશે શું? અહીંયા બનાવશે એમની સ્વર્ગ નર્ક કઈ ઉપર છે નહીં. આપણે એમ થાય ઉપર જશે ભોગવશે. આ બધું અહીંયા જે કરીને જવાનું હોય કર્મનું ચકેડું ભોગવીને અહીંયાથી જ પૂરું કરીને જવાનું હોય. મૃત્યુ પછી બીજું ખોલ્યું તૈયારે ત્યાં વળી પછી આવન જાવનમાં ફરવાનું હોય. હે મજા આવે મનુષ્ય અવતારને સારી ઊંચ કોટીમાં મળ્યો. હે મુકેશ અંબાણીને ત્યાં મળે તો મજા આવે ને. ત્યાં તો મણી હે મસ્ત. એને તેમ જ થાય ને જી સુખી સંપત્તિઓ એને તેમ થાય ને આ તો અવતાર એમને મનુષ્ય મળે થાય જ ને એને કે આમાં તો સુખ હે. પણ ગમે તેવો સુખી પરિવાર હશે ને કરોડોપતિ અબજોપતિ એના ઘરમાં તકરાર થતી જ હશે. હે થતી જ હોય. નાની મોટી ના કીધું સૃષ્ટિ ઉપર જે જીવ આવ્યો હોય ને કર્મ બંધન લઈને આવ્યો હોય, લઈને પૂરું કરવા આવ્યો હોય. એટલે કોઈ એવું સંપૂર્ણ છે જ નહીં. છે કોઈ? એટલે આપણે એવું સમજતા હોય કે જેના ઘરમાં પૈસો હોય ને ત્યાં તકરાર નહીં હોય. ગરીબના ઘરમાં શું થાય કે પૈસાના લીધે થોડીક તકરાર થતી જ હોય. થાય જ કે વસ્તુ પૂરી ના થતી હોય એટલે એના ઘરમાં સુખ હોવા છતાં એ ખાઈ ના શકતા હોય. દવાખાને દેવું પડતું હોય. કોઈક છોકરો નાની ઉંમરમાં જેને સુગર આવી ગયું હોય છે જ ને. હા એ તકલીફ જ કહેવાય. પૈસો હોવા છતાં આજ કોઈ એક પરિવાર બતાવો કે સંપૂર્ણ ભક્તિભાવ પરમાત્મા સાથે જોડાયેલો નિરોગી એક વ્યક્તિ એક કે પરિવારમાં નહીં મળે. મળશે? નહીં મળે. એટલે આપણે બધા હવે આ ગત ગંગામાં બેઠા મોક્ષ મુક્તિ માટે. હે આ ગુરુદેવ આયા આપને આ કર્મ બંધનમાંથી મુક્ત કરાવવા માટે. હવે કેટલા જીવનો ગુરુદેવ ઉદ્ધાર કરાવેલા. નહીં કરાવે તો કદાચ વળી પરિવાર એવો તૈયાર એક થઈ જાય. હે આપણે એમ કહીએ કે અમારા ઘરમાં કેટલી ભક્તિ ભાવે તો આટલી ઉંમરે અમારો દીકરો દીકરી વહુ જતા રહ્યા. એ કેમ થયું? પણ એની પાછળનું તાત્પર્ય આપણે કોઈ જાણતા નથી ને આપણે રડ કરી રહ્યા. એનું અધૂરું રહી ગયું હોય એની ઈચ્છા એ પૂરી કરવા માટે એટલું જ એનું આયુષ્ય હોય. એને માંગ્યું હોય એટલું જ મળે. પણ આપણે પછી સુખી દુઃખી થઈ રહ્યા કે ભગવાનના ઘરમાં ક્યાં દુઃખ પડે. એટલે ભક્તિ કરતું હોય એ ભગવાન જ કહેવાય. કહેવાનો મતલબ કે પરમાત્મા સાથે જોડાયેલો. તો કદાચ નાસ્તિકો એના ઘરમાં દુઃખ પડે
પણ જેને શ્રદ્ધા આસ્થા હોય એના ઘરમાં કેમ તકલીફ પડે આપને એમ થાય ને પણ આપણી તકલીફ ક્યાંક કર્મ હોય ને ક્યાંક આપણી અઘરી પરીક્ષા હોય હે હર વખતે કર્મ ના હોય વાલા ક્યારેક આપણે પરિપક્વ કરવા માટે ક્યાંક એવી એક્ઝામ મૂકેરા ને એ એક્ઝામ ને કર્મ માનીને આપણે ત્યાં ફેલ થઈ જઈ હે એટલું અંદરનો આત્મા ને એમ કહી દે કે ગુરુદેવ આપણે તો આ બધું કરી લીધું હતું તો તમે આ પરીક્ષા લેવા આવ્યા તો જવાબે મળી જાય પણ આપણે પરીક્ષા સમજતા નથી ને કર્મ ઉપર રોયા કરી રહ્યા આજે આપણી બધાની અવસ્થા ત્યાં આવીને ઊભી છે ત્યાં જ ઊભી રહીએ કર્મ 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 હોય જ ના હોય નહીં ને અત્યારે ના કીધું આધ્યાત્મિક લાઈને જોડાયા પછી એટલા દુઃખોના ઢગલા આવ્યા શું કરવા કે ગુરુદેવને એમ કે જીવન એનું કેટલું હોય તો પાછળનું જીવન સુંદર જીવે અત્યારે ના કપાતા જાય પણ આપણે અમુક પરીક્ષામાં નપાસ થઈ જઈ રહ્યા બસ એટલી એવી દ્રષ્ટિ બનાવો ગુરુદેવ કે આ પરીક્ષા કે કર્મ હે બસ આપણે ત્યાં અટકી ગયા બધા એ ખબર નથી પડતી હા આ બધા શું કહેવાય પ્રશ્ન કહેવાય એ બધી ખબર પડાવશે એને બધી ખબર પડાવીએ ઈ કેરાતા તું જાત ના કે સ્વયંના ગુરુ બનવાનું હોય હે પોતાના ગુરુ પોતને જ બનવાનું હોય આ જ્ઞાન આપતા જારા પણ આપણે ગ્રહણ કરીને હા વાગોળવું પડે તમે વાગોળશો તો તરત ખબર પડી જશે ઘણીવાર કે કેવું કે આજે નથી જ વઢવું બાળકને પ્રભુ સાથે નથી જ ઝઘડવું હે તો નથી ઝઘડવું એટલી તો સમજણ પડી ગઈ હવે કે ખોટો ગુસ્સો ના કરાય પણ તઈ તમે એવા બની જશો ને તઈ કહેશે કે બોલવું પડશે કે તારું આ કર્મ પણ ત્યાં સાંભળવાય નથી રહેતા તમે હવે ઘરમાં હવે એટલી તો સમજણ ને સ્થિરતા ગુરુદેવે ધીરજ દીધી છે કે વગર કામનું બોલવું નહીં તો પછી ડખો કરવા જતા હોય કે તો કર્મ કેમ પૂરા થાય હે અમુક પતિ પત્નીનું તો જીવશું ને ત્યાં સુધી આ તો રહેશે જ એકદમ રહેશે આ તઈ જ પૂરા થાય પણ આપણે ખબર નથી પડતી બસ બધા જ અહીંયા આવીને અટવાઈ ગયા હે ઘણી વાર એમ એક થાય નથી બોલવું તો એ બોલે કોણ રૂ આપણે ઘણી એમ થાય ગુસ્સો નથી કરવો તો આયો ક્યાંથી એ ગુસ્સાથી ક્યાંક આપણું કર્મ પૂરું થતું હોય હોય આજ બધા જ અભ્યાસ કરો કે સાસુ દેરાણી છોકરા પણ પતિ કને નહીં પૂરું થયું હોય જોજો બધે જ પૂરું થયું હશે પણ પતિ કને નહીં થયું હોય હા આપણે એના શું હોય અર્ધાંગીની હે અડધું અંગઈ આપણે એનું તો હર સુખ દુઃખમાં એનો સાથ આપણે દેવાનો છે એનું સારું કર્મ હશે તો આપણે મળશે ને આપણું સારું હશે તો એને મળશે એના ખરાબ કર્મમાં આપણે જોડીદાર રહી હે એટલે કહી રહ્યા કે ખરાબ કર્મ કરો રે ત્યાં સ્ટોપ થઈ જાઓ ને આપણે સ્ટોપ થઈ જાય આપણે જો બહાર બિઝનેસ કરવા નથી જતા ઘરમાં જ પણ ઘરમાં ક્યાંક આ બધા રહેતા હોય ક્યાંક મનથી ક્યાંક કર્મ બંધાતા હોય એ ખરેખર ઘણો જ સુધારે પણ બસ એટલે આવીને થોભી ગયા કર્મ કે પરીક્ષા એ ખબર પડતી નથી પડતી હાલો ગુરુદેવ ભેગા પછી કેટલા દી ભેગા રાખી શું ગુરુ બની જોતા ખરી હે કેટલા દી હાલો કરીને સહારો લેશું તો આગળ સ્વયં કે એનો આશીર્વાદ કૃપા કે એને કર્યા વગર કામ કરવાનું એ નથી આપને પણ ક્યાંક કે ને કે કોશિશ કરવી પડે હવે આ ધંધા કરે જેન્ટ્સ લોકો કોઈ બિઝનેસ કરે તો એમાં સફળતા મળનારી એમ ખબર બધાને તો નથી મળનારી એમ કરીને બહી રહેવાય કે એમાં પછી કરવું પડે ને કરીને કદાચ ક્યાંક સફળતા મળે એ ખબર નથી પણ કર્મ તો કરવું પડે એમ આપને કર્મ તો કરવું જ પડશે હે સફળતા મળે કે ના મળે ને પરમાત્માના બે શબ્દો પતિ આગળ કે વાલા આગળ કે બચ્ચા આગળ મૂકવાથી કોઈ ખરાબ વસ્તુ નથી એ સારા મૂકી શકાય સારા વસ્તુ આપણે મૂકી શકાય પછી એને ગ્રહણ કરવા કે ના કરવા એની મેટર કેવું કે આમ સવારે એક પ્રશ્ન થયો એમ દરરોજ કામ કરાવે ને ગુરુવારનું જ ના કરાવે એમ તો એક રસ કાઢી દો તો ઈ તો કામ એક થાય એમ બે ગયા અવતાર મોરતે વળી પાછું મને એમ થયું કે આ શું કામ તને કીધું એ જોઈ રા પણ ગુરુદેવને ખબર હતી કે આજ ગુરુવારે રસ હું પીવડાવનારો આજ ના કાઢતું હે આવી અપેક્ષાઓથી દુઃખી થવાય આજે અમારું જે દ્રષ્ટાંત આપી કે આજે આપણે હાઉસવાઈફ હે આપણે કોઈ બિઝનેસ નથી કરતા
આપણે 24 કલાકમાં ઘરના કામ કરતે કરતે ભગવાનનું નામ લેવાય ને? તે પ્રભુને હું કાલ વાત કરતી હતી એમ કે પ્રભુ મને તમે કામ કરાવો એવી મને અપેક્ષા નથી તમારી સાથે કે તમે આ ખાઈને થાળી મૂકો, નાઈને ટુવાલ હુકાવો કે ઉઠો ત્યારે બ્લેન્કેટ વાળો, ને એવી કોઈ અપેક્ષા તમારી કને નથી. પણ આજ અમે હઈને કાલ નહીં હોય તો થાળીને કોણ મૂકશે ને કોણ કરશે? તો એ શીખવાડી રહ્યા, બાકી કરાવો ઈ નથી કે તમે કરો તો બાળકો કરે, બધા કરે જ રહે. પણ હું એક્ઝામ્પલ આપતી હતી કે ક્યાં કેમ થાય કે આપણે નવરા જઈ વાલા કે 8 વાગે પરવાર એની જગ્યાએ 10 વાગે પરવાર. શું એક કામથી શું આપણું, પણ એ એક કામ કરાવે ને એમાં આપણી અપેક્ષા જોડાઈ જાય, હે જોડાઈ જાય. એને કઈ તમે આ કરો તો કોઈ દિવસ ના નથી કહેતા, પણ આપણો અંદર ઈગો હોય કીધા વગર કરાવે તો, હે એટલે એ કે આપણે મેલ ઈગો એવો ફિમેલ ઈગો છે જ. કોઈ દિવસ એને એમ કીધું કે તમે ઓફિસના કાગળે તમે આમાં મારું હેલ્પ કરાવો, કોઈ દિવસ એને કીધું ને? ફોન આવશે ને તો જગ્યા હાથે બતાવશે કે આ ડ્રોવરમાં આ જગ્યાએ આ કાગળ પડ્યું હોય, એટલું તૈયાર કરીને તઈ જડે. બોલો, હે ને? એકવાર જવાબ સીધો ના દે તો મારો અનુભવ હમણાં જ પ્રભુ ગુજરાત ગયા હતા ને, એક કાગળ ખપે એને આ થેલીમાં અહીંયા પડ્યું હોય તો મને ગુસ્સો આવી ગયો તો. બોલો, અનુભવ રહ્યા હમણાં 20-15 દિવસની વાત એમ કે ક્યાં રાખી એટલે જ પડ્યું તું હરખું જો એમ હતું ત્યાં. એટલે એને જેને મૂક્યું હોય ને એને ખબર હે, એમ પરમાત્માને ખબર હે કે હું તારા અંદર જ બેઠો કે તું જો. પણ આપને ગુસ્સો આવી જારો, નથી દેખાતો ને ત્યાં આવી જારો. એટલે અપેક્ષાઓથી સુખી દુખી થઈ રહ્યા કે આજે આપને આ બેઠા ને એમાં લગભગ કોઈ જોબ કરતી નથી, હાઉસવાઈફ જ બધા ને નાના મોટા કામ કરી રહ્યા. તો એ કામ કઈ કરવાના કે કામ પૂરું થાય ને પછી કરવાના, ફ્રી સમયમાં કરવાના. એટલે પછી શું થાય કે જે એક્સ્ટ્રા કામ કરીને એ પછી વહેલું કરવાનું મન થાય તો કામમાં હાથ બઢાવે એવી અપેક્ષા. હા ભેગું, હા એ પૂરો થાય. આ ઓર્ડર એ કઈ પૂરો કરશું? એટલે આપણે અપેક્ષાઓ હજી એક ક્યાંક જ કેવું હોય કે દેરાણી જેઠાણી કરતા પતિ કને ઘણી રાખી રહ્યા, હે તો કદાચ મૂકી દેવાની હે. કરાવશે તો આભાર ને નહીં કરાવે તો એનાથી વિશેષ આભાર કે કામ ઘણી વાર હાલશે, વળી નામ સ્મરણ કરતા જશું, વળી વેલા પરવારી જશું તો વળી ક્યાંક મન વિચલિત થશે. શું કરશું હવે? એના કરતા કામ કરી પડ્યા. આમ કાલનો જ દાખલો બેઠા હતા તે ચર્ચા કરતા હતા કે ને ખબર પડી જાય એના જીવનમાં હોય ને જેન્ટ્સને ટેન્શન હોય આપણે ખબર પડી જાય ને આપણું ઉદાસ મન હોય ને તો એ કહી દેશે કે આ શું થયું તું તને, હે એમ એ પૂછે. એટલે તો કે ને સમર્પિત થયા એકબીજાને, આપણે અર્ધાંગીને પતિ પત્ની, હે એકબીજાનો સાથ દેવો જ પડે. જ્યાં કીધું કે ઘટપણમાં દીકરા એની દેવાવું ને લઈ આવશે, દીકરી એના પતિ કને જશે. તો આપણું જે સહારો કોણ? પછી પતિ છે ને. તો અત્યારથી જ એને હાચવી. તો અત્યારે પછી ઝગડ કરીને મોટા થઈને ડોહો સમજતો નથી. આપણે સાંભળી રહ્યા ને આ ખાટલે પોતની જ ઘરવાળી આપણી દાદીઓ કે આ ડોહો કે, હે ખાટલા એ જુદા ને એક ઉલા દીકરાને ઘર રે એક ઉલા દીકરાને ઘર રે, હે પણ હવે ને તો કેવું વિચારે કે ના સાથે જ કે આ સમજણ ઘણી જ આવી ગઈ બધામાં આવી ગઈ. પણ એટલે હજી ક્યાંક આપણે લેસનમાં અટકી રહ્યા ને તો અપેક્ષાથી જ અટકી રહ્યા ને. જોઈન્ટ ફેમિલી હોય તો ક્યાંક દેરાણી સાસુથી અપેક્ષા હોય થોડી, પણ પતિથી ઘણી જ હોય. અમે કદી રાખી નથી હો, પણ ખૂણે ખોંચે આમ પડી હતી કે કરાવે તો થાય, કરાવે ખૂણે ખોંચે વાળી એ નહીં હાલે આમાં. એટલે શું હખર ક્રેડિટ ખપતા હતા તે કે માર ઘરવાળી મને કદી કામ ના કરાવે, હે એવું કરવું તું. પણ કરાવે ને ત્યાં કમ્પેરિઝન કરી લઈ ને પાછા એમ કે ઉલાન ઘરવાળો કરાવે એટલે તું આ સારા ખોરી બેનપણી ભેગી થઈ તો એમ કે ને કે અમારા ઘરવાળા તમને આ કરાવે હું કરાવે, હે પણ જી આપણે ઈ કરાવેરા ઈ નથી જોતા. હા પાછી એટલે એને ખબર પડી જાય તું મને શું કરો રી, હા સંભળાવો રી. થઈ જાય. બસ આવી અપેક્ષાઓ નાની મોટી, કદાચ ચલો રસ ના નીકળ્યો હે તો પછી જઈને કઢાય એને ટિફિનમાં ભરવો તો એમ સાચી વાત છે. એક દી અમે તો પછી ગુરુવારે કઈ ના કરી આવી, મળે તો હા ના મળે તો હા, પણ તારા રસ વગર વંચિત ના રહી જાય. હવે એવું રાખજો
હમણાં કેરીઓ કેટલા દી હે વાલા? હવે છેલ્લો જ હતો. બસ આ છેલ્લો જ હતો. છેલ્લો જતો ને છેલ્લે દીજે. સાચી વાત છે. અમે રસના દર્શન તો કરી લીધા. ઓય પછી આજના બનાવ્યા ને કાલે જ છેલ્લો બનાવીને ખવડાવ્યો હતો. પૂરું ના થાય તો પૂરું થાય. હા આજ અમારું કઈ કે કેવું કે ક્યાંક જવું હોય ને તો આજ બનાવવું હોય ને તે સરળતાથી બની જાય ને ઈ મેનુ કરી લે. કાલે વાર સમય લાગે ઈ અમારો કહી દે હે કે ચલો આજ ગુરુવારે તો રસ જે પીશું હરું ભરું પીવો હોય તો કાલ હવારે પીશું એટલે હા ના વદાડીને કરાવવું પડે હે સાચી વાત ને? ના એટલે જ કહું કે જે હા એનો વારો આવશે આપણો આયો એવો હે. ગુરુદેવ જો એના બાળકને એના પ્રસાદથી ક્યાંય વંચિત રાખતા નથી. આપશે જ આ નાની મોટી તકરારો ને મસ્ત થયા કરે. એ આમાં કોઈ એવું હે નહીં પણ એ કહેતા હતા કે મને એવું થયું કે થોડુંક દરરોજ કરાવે રા તો આજ કરાયું હોત તો બસ એવો અંદર એક આ તમારે ગુસ્સો ગુસ્સો નહીં પણ એમ કે અંદરથી એવો ભાવ થતો. કે કરાવે તો થાય. સાચી વાત હે. અને રોજ કેવું હોય કે આજે હાજરી દેવી હતી. ના બેઠા હોત એનું કામ કરત તો કઈ નતું એમ. આપણે બેઠા બેઠા બધા જોવામાં ના રહી જાય. જે કરવાનું કરજો કઈ વાંધો નહીં મસ્ત જ કરી રહ્યો પણ થોભી ના રહી બસ કે થઈ ગયું એમ કરીને ઊભું નથી રહી જવાનું. હજી ઘણું જ બાકી. આપણે તો શું હોય વાલા એના દાસના દાસ હે એટલે પણ ભગવાન ના બની જાય કહેવાનો મતલબ કે એના દાસના દાસ દાસ બનીને જ રહીએ એના આપણે હે એના સેવક એનો જ પ્રસાદે ને ઈ જે પણ માધ્યમ બને તે આપણે પીરસી રહે. બાકી એનો જે આપણાથી કઈ લેવાય હે કઈ ના લેવાય. આવડતું હોય તો કઈ ખપે હે તો જાલે ના જલાય હે એટલે જ બેઠા હોત. ખરેખર ગુરુની કૃપા અપરંપાર હે કે પેલા હતી પણ હવે તો જે મોણી રહ્યા પણ કેવું કે ઘરના સુખ સાથે ની એનાથી વિશેષ અંદરનો આનંદ હોતો. હવે આપણે કેવું કે આ માર્ગે આવી તો મારા પતિમાં પરિવર્તન આવ્યું, મારા બાળકોમાં પરિવર્તન આવ્યું, ઈ મારામાં જ પરિવર્તન આવ્યું તઈ મને આ બધામાં દેખાય રહ્યું. આપણે ત્યાં થોભી રહ્યા પણ સતત નિરંતર પોતની અંદર ઉતરો. પોતની અંદર જ બેઠા બેઠા જોવો. જોશું તો રચના કેવી કરીએ દેખાશે ને. સૃષ્ટિમાં સર્જન કેવું કર્યું હે સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો હે ભજન બોલી રહે સૃષ્ટિનો સર્જનહાર કેવો હશે વિચારો તો કેવા જાત જાતના ચહેરા બનાયા હે બનાયા ને બધાની અંદર ઈ જ તત્વ રમી રહ્યો. બારે બીબા જુદા ને તકલીફો કેનાથી હે બસ બીબાથી અંદરથી તો હે નહીં ને અંદરને જાણી દીધા પછી ઈ જ વ્યક્તિ આપને પ્રેમાળ લાગે રે ને ગુરુ બધાના કામ કરે આવો વાલા પરમાત્મા કરે જ રહ્યા ને નથી થતા ને ત્યાં ધીરજ ધરવાની. આપણા માટે યોગ્ય નહીં હોય બેસ્ટ નહીં હોય આપણું ના થયું ને તો કોઈક સારા બીજા વ્યક્તિનું થયું હશે વાલા એને જરૂર હશે ને ત્યાં આપ્યું હશે એવો ભાવ કરવાનો. કોઈ વખત ક્યાંક બચ્ચાનું આપણે એક્ઝામમાં વંચાયું હોય ઓછા માર્ક્સ આવ્યા હોય કદાચ એ દીકરાને 1 માર્ક્સ વધુ એની મમ્મી વઢનારી હશે એને કીધું હશે કે તારો પહેલો નંબર ના આવ્યો તો હું તને મારીશ. તો ભગવાને મારો માર્ક્સ ત્યાં દઈ દીધો હોય બચ્ચાને એવું મોટિવેશનલ આપવાનું કે કદાચ તે મહેનત કરી હતી પણ તને તો જો મમ્મી તો પપ્પા કોઈ નથી વળતા હે ખુશ જ એમ તારા રિઝલ્ટથી એમ કદાચ આપણું ક્યાંક હિત ના થાય ને તે કોઈક જરૂર હશે ત્યાં પરમાત્મા હિત કરેલા આપણા હિસ્સાનું કહેવાનો મતલબ એનો જો પણ આપણા થકી એનું કોકનું થતું હોય સારું તો આપણે એકદમ ખુશ જ રહેવાનું થાય જીવનમાં. કર્મને આધીન એટલે દોષ પરમાત્માને નહીં દેવાનું વાલા નહીં દેવાનો ને પરિવારમાં ના કીધું નાની મોટી તકલીફો જીવનમાં બધાને છે જ પણ એનો સોલ્યુશન એ પરમાત્મા ગુરુદેવે આપણી આગળ મૂક્યું હોય તો આપણે એ અભ્યાસ કરશું. સામૂહિક પ્રાર્થના એકલા તો કરી રહ્યા કોક રસ્તામાં એવો જીવ જતો હોય ને તો આપણે દયા આવે ને કે કેવા હવે શબ્દો નીકળી જાય ગુરુદેવ એના ઉપર કૃપા કરજો હે. એટલું તો પરિવર્તન આવ્યું પેલા જોતા નતા કે દુખિયારો જાહેરો. એક દી વાત થતી હતી ને વાલા કે આપણે એમ થાય પ્રિન્સિપાલ હોય ને પટ્ટાવાળો દયા કેના ઉપર આવે હે પણ નાનકડો હતો તો રખડતો કોણ હતો? પ્રિન્સિપાલ તો મહેનત કરતો હતો ને. આપને ઈ નથી દેખાતું કે એને બચપનમાં
આટલી મહેનત કરી તઈ એને આ પદ પદવી મળીએ ને આપણે આ પ્યુન હોય ને એના પર આપણે દયા આવે એ દયા બરાબર છે, કરવી જરૂરી છે, પણ ત્યાં આપણે ઈ વિચારવાનું કે બે કર્મ કેવા કર્યા હતા, ફળ એવું મળે. પણ આપણે દયા હંમેશા નીચા ઉપર આવે, પણ ઊંચાઈ જ્યાં કલેક્ટર મિનિસ્ટર બધા બન્યા એ મહેનતથી બન્યા, રાત દિવસ એક કરીને. ઓલા શું કર્યું તઈ રાત એક દિવસ કરીને ફર્યા, તઈ આજે એને આ રાત દિવસ જાગવું પડે, પ્યુનની નોકરી કરવું પડે. એટલે આપણે આ બધી જગ્યાએ જઈને ક્યાંક કોઈક ઊંચી પદ દેખાય ને ત્યાં આપણે એમ થાય ને ઓહો ઈ નહીં, એને બચપનમાં મહેનત કરી હતી તઈ મળ્યું હોય ને. દુઃખી પ્યુન ઉપર આપણે ચિંતા દયા વ્યક્ત કરવાની છે, પણ સાથે ઈ કે એને પેલા નથી કર્યું તો હમણાં કરે બિચારા કેટલી મહેનત કરે, પગાર ઓછો હોય. ઓલા સાહેબ એક સહીથી પગાર લે પડ્યા હે, પણ ઓલા રાત દિવસ મોચ્યું તું ને તૈયાર રમ્યો તો. બસ ઈ મળનારું છે, એટલે પણ તઈ મળે. કેટલો ટાઈમ થયો એ પ્રિન્સિપાલ કોઈ અત્યારે બધા મોટા મોટા કલેક્ટર જે છે હસ્તીઓ, ઈ કોઈ 1 વર્ષમાં 2 વર્ષમાં બની ગઈ જન્મ્યા સાથે હે કે હવે તો આપણે 3-2.5 વર્ષના થાય ને તદ્દીથી એને મહેનત કરાવવા લગાઈ દઈ રહ્યા, છોરા લગાઈ દઈ રહ્યા ને. ઈ કેટલા વર્ષ 15-17 વર્ષ ભણેરું ને તઈ એને ઈ મળેરું. મારો અનુભવ કહું ને, સિનિયર જુનિયર મૂકીને શરૂઆતમાં એ તો કેવા રોતા હોય બિચારા, છેડા લબડતા હોય, ઈ જ મેડમ નું પગાર ઓછું હોય, કારણ કે એની પોસ્ટ નીચી એટલે. પણ દયા ત્યાં આવે ને ત્યાં જ આપણે મહેનત એને હોય. ઈ ઘડીને પછી આગળ પણ આપણે અત્યારે મહેનત કરી લઈ પછી ભલે ને બધા એમ કે આ જલસા કરે રામ, પણ મહેનત કરીએ તો જોવે રાજ. એટલે બધા આ બધામાંથી આપણે નીકળી જવાનું. કહેવાનો મતલબ કે દુનિયામાં બધા સમહે એકે, હે એવો ભાવ કરશું તો થશે. હવે 11:30 થાય રાત, આપણે 15 મિનિટ સામૂહિક ધ્યાન કોઈના બધાના જીવનમાં છે જ વાલા, આપણા બધાના જીવનમાં નાની મોટી તકલીફો હે છે જ. કોઈકને શરીરથી, કોઈકને ધંધાથી, આર્થિકે છે ને, બાળકોને ક્યાંક વીકે. તો આજે આપણે સામૂહિક પ્રાર્થનાથી આપણા ગુરુદેવ ને અરજી કરી કે આ બધાના જીવનમાં સોનાનો સૂરજ તું ઉગાડજે. હે આ પ્રાર્થના તારા બાળક બનીને કરી. પ્રાર્થના અમને શું આવડે કરતે, આ તમારા જ શબ્દો આ તારા બાળક બનીને કાલાવાલા તારી આગળ કરી દે. 2 શબ્દો હરેક જીવાતમાં, હે આપણે નહીં, આપણા પરિવારમાં હે જ એ બીજો જીવ કરશે. હે પણ આપણે આપણા પરિવારનું દુઃખ ના દેખાવું ખપે, બાજુના દેખાય ને એમના માટે પ્રાર્થના. હરેક સૃષ્ટિમાં હરેક જીવાતમાં અહીંયા બેઠા ઈ નહીં, જી છે ને બધાને જે તકલીફ હોય ને, ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે આ બધાની અરજી તમે સાંભળજો, બધાના કામ કરજો તમે. ને પેલું તો શક્તિ આપજો, ભક્તિ કરવાની શક્તિ આપજો, સહન કરવાની શક્તિ આપજો કે આ કડવા ઘૂંટડા અમે પી શકીએ. ને તમારો મીઠો અમીર હશે ને ચાખીને બીજાને ચખાડી શકીએ. આજે ગુરુ હરિરસ આપણે પીવડાવેલા, હે આમ કેવો પીધો, એમ પીધો બધા કે અહીંયા રહી ગયો હોય, પહોંચ્યો હોય, આમ અનુભવ થયો હોય રસનો, હે આમ ક્ષણિકે થયો હોય. આપણે 8 પહરની વાત નથી કરતા, પણ ક્ષણિકે રસનો આનંદ મળ્યો હોય, હે એ ક્ષણિકે આનંદનો મજા હે એવી. તો 8 પહર નથી લેવી, આપણે લેવી એ લેશું જ આપણે. ને તમે બધા આવો રા પીવડાવવા ને પીવા ભેગા થઈને જ કરી રહ્યા. હે તમે અમે બધા હરખા છે, એની જ પાઠશાળામાં ભણી રહ્યા. હે પણ ના આવડે ને તો હાથ ઊંચો કરજો. હે કે નહીં કરું તો સાહેબ શું વિચારશે કે આ ઠોઠ હે, કે ઠોઠ થવું તઈ તો આ એવું કઈ. હે એટલે હાથ ઊંચો કરી દેવાનો. બધા એક જ આંગળીમાં બધાના હાથ આવી જશે. હાથ નહીં આવે તો શબ્દો આવી જશે. બેઠા પણ કોઈ પ્રશ્ન હોય ને, તમે જ્યાં મૂંઝવણ કે સાચી વાત એ કદાચ કીધું ને અટક્યા હતા એ મંદિરમાં કાલાવાલા કરવા માંડી જાઓ. કે એ ખોટું નથી, પેલો જ ભાવ. ને પછી ધીમે ધીમે ગુરુદેવ બધું છોડાવતા જશે. નહીં છોડાવે, સીધું જ એમ કહી દે તમારા ગુરુ આ એ નામ સાથે, તો તમે એને મરો ને ત્યાં સુધી તમને એના ઉપર ભાવ ના આવે. હે જીવતા જોયા, ફોટામાં જોયા તો આટલો સમય થયો તોય હજી ક્યાંક શંકા થાય. તો પછી ના જોયા હોય એને કેમ આપણે
પ્રેમ કરી શકી. એટલે બધા છોડાવશે ગુરુદેવ, આપોઆપ છોડાવશે. પણ એકવાર એક જોડાઈ જાઓ, ક્યાંક અટક્યા ને તો ફરી કરવા માંડી જાઓ. મસ્ત સમય કદાચ કોઈક નવું કામ કરી તો હાલો ગુરુદેવ આ સાફ કરવું, ભેગા થઈને કરશો, હાલો એમ કરીને હરેક કામ એને સાથે રાખતા જાય. કરશો ને બધા? કે તમે આવો રે, એ જ એક તમારું ખૂબ ખૂબ આભાર કરી એટલો ઓછો વાલા. કે ખરેખર અઠવાડિયામાં આપણે 2 જ કલાક કાઢવાય ને તમને ને અમને બધાને, 2 જ કલાક. ને કદાચ એ કામ હોય તો હાજરી દઈને ઘણા જતા રહેરા ને તો હાજરી એ દેશું ને અહીંયા નહીં, ગમે તે સારું જ્ઞાન મળતું હોય તે બધે લેવા જજો. અમે એમ કહી રહ્યા જજો, પણ એ જ્ઞાનનો સદુપયોગ કરજો, દુરુપયોગ ના થઈ જાય ક્યાંય. આપણે જ્ઞાની, હરેક જીવ જ્ઞાની છે, નાનો મોટો. આપણા જેવા યુવાન બધા જ્ઞાની છે ને, પણ કેટલું ચાખેલું હોય, આચરણનું કેટલું હોય. એ અનુભવી સંતોને પૂછી જુઓ, ભક્તિના ફળ કેવા મીઠા તે આપણે ચાખશું તો કહી શકશું ને. પણ પછી શું હોય, આપણે જ્ઞાનનો અહંકાર જીવનો સૂક્ષ્મ ના કીધું. એ ગુરુદેવને રોજ પ્રાર્થના કરવાની, અહંકાર રહિત. બાપ અહંકાર રહિત. ધીમે ધીમે થોડો થોડો રસ તું પીવડાવજે. પછી ઝપાટો કરવામાં વળી પછી ઊંતરાઈ જવાય. એટલે ધીમે ધીમે હરિનો રસ પીવડાવે એમ પીતા જાય, એનો આનંદ લેતા જાય. બધાને ખૂબ ખૂબ જય ગુરુદેવ. 1000 વાર ક્ષમા અને ખૂબ ખૂબ આભાર કે તમે બધા આયા એના માટે. ગુરુદેવ હરેકની મનોકામના પૂરી કરે એવી અંતરથી બાપા કને પ્રાર્થના કરી. તમારા જીવનમાં કોઈ બી તકલીફ નાની મોટી ક્યાંય આફતો હોય તો પરમાત્મા તમને એ વિઘ્નથી બચાવે. તમારા પરિવારમાં છત્રછાયા બની રહેવી એવી ગુરુ પાસે અંતરથી પ્રાર્થના કરી. સારા સંસ્કારો મળે બાળકોને, મેન ઈ વિશેષ. આપણું તો કેટલું ગયું, પણ બાળકોને ઉપર હજુ એક કહી દે કે બચ્ચાની પરીક્ષા હોય કે આપણે બાળકોને એમ કહે કે દાદા ભેગા રાખજો, પણ બાળકોને સાંભળે. આપણે ભૂલી જઈ રહ્યા તો એ બચ્ચાને સાંભળે. બધા ના સાંભળે. આપણે ભૂલી જઈ રહ્યા, છોરાને સાંભળે તો આપણે તો એટલી પ્રાર્થના કરાય. એટલે કહેવાય કે સવારે પ્રાર્થના કરી દેવાય કે ગુરુદેવ આ બાળકે તને યાદ કરે કે ના કરે, પણ તું એને સાથે રહીને જેટલું એને વાંચ્યું હોય ને યાદ કરાવજે. તો ભૂલી જાય, નાના બાળકો ભૂલી જાય, મોટાને યાદ રહે, પણ નાનકડા ભૂલી જાય ને ભણવા જાય. એટલે ભેગા ઘરથી બહાર નીકળે, હાલો દાદા લીધા ભેગા. પરમાત્મા ઈશ્વર જી કહેતા હોય, જેના ઘરમાં જી ચાલતું હોય એ રીતે એને કહેવાનું. ને જાય ને તઈ બાપાને કહ્યા તમે એની રક્ષા કરજો. પછી શું થારું વિચારવાનું નહીં, આપણે હોંપી દીધું પછી જી થશે એ બેસ્ટ જ થશે. પણ આપણે પછી ઘરે બેઠા બેઠા કર્યા કરી તો ખોટું હોય. એટલે એટલી પ્રાર્થના કરવાની. પતિ તો કદાચ મોટા યાદ રહે, પણ બાળકોને એટલું આપણે. એટલે બધાને ખૂબ ખૂબ જય ગુરુદેવ.